પ્રકાશીય ઉપકરણો. પ્રકાશીય ઉપકરણોનો ઉપયોગ ક્યાં થાય? પહેલા તો એવી જગ્યાએ કે જ્યાં આપણા આંખની વિભેદન શક્તિ થોડી ઓછી પડે, બરાબર, એ જગ્યાએ તમારે પ્રકાશીય ઉપકરણનો ઉપયોગ કરવો પડે. તમે દૂરના તારાઓને જુઓ તો તમે નરી આંખે જોઈ શકતા નથી, તો પ્રકાશીય ઉપકરણોની મદદથી એમાં આવતા કિરણો અને એનું પ્રતિબિંબ નજીક લાવીને એને મોટું કરવામાં આવે, તો તમે ટેલિસ્કોપનો ઉપયોગ કરો છો. હવે એકદમ નાના ડુંગળીના કોષો કે ગાલના કોષો તમે જે પહેલા લેતા હતા અંદરથી ચમચી દ્વારા, અને એને જ્યારે તમે જુઓ તો તમે નરી આંખે જોઈ શકતા નથી, તો એનો ઉપયોગ કરવા માટે તમે સંયુક્ત માઇક્રોસ્કોપનો ઉપયોગ કરો છો. પછી તમે એકદમ નાની વસ્તુ જોવી છે, નાના હતા ત્યાં બિલોરી કાચનો ઉપયોગ કરતા હતા ને, તો બિલોરી કાચ એને મોટું કરીને જુઓ છો. અથવા તો આપણી આંખમાં ખામી આવી છે, લઘુ દ્રષ્ટિની ખામી હોય તો નજીકના નંબર આપણને ન દેખાતા હોય તો આપણે ચશ્મા પહેરીએ જેથી મોટાથી દેખાય. તો એ સાદા માઇક્રોસ્કોપનો કોન્સેપ્ટ છે. ટૂંકમાં આપણી આંખ જે વિભેદન શક્તિ સુધી જોઈ શકતી નથી, એ વિભેદન શક્તિ સુધી પહોંચાડવા માટે પ્રકાશીય ઉપકરણોનો ઉપયોગ થાય. ઓકે, પ્રકાશીય ઉપકરણો સમજીએ પહેલા એક શબ્દ સમજીએ છીએ, નજીક બિંદુ. અને નજીક બિંદુ સમજીએ એ પહેલા એક આપણી આંખ વિશે વાત કરીએ, કારણ કે પ્રકાશીય ઉપકરણો જો આપણે વિચારીએ તો ટોટલ 4 પ્રકાશીય ઉપકરણો છે. એક તો આપણી આંખ એ સૌથી પહેલો અને કુદરતી પ્રકાશીય ઉપકરણ, જે બહારની દુનિયામાંથી આવતા કિરણો એ એનું પ્રતિબિંબ આપણા રેટિના પર રચે છે અને એના સંકેતો મગજને પહોંચે છે, એટલે આપણને બહારની દુનિયા દેખાય છે, બરાબર. હવે એ આંખના જ વિશે વાત આગળ ચલાવીએ તો આંખનો લેન્સ કેવો છે? સ્માર્ટ લેન્સ છે. સ્માર્ટ લેન્સ. સામાન્ય રીતે આપણે લેન્સની વાત કરીએ તો લેન્સ આ પ્રમાણે હોય છે ને, બહિર્ગોળ લેન્સ. હવે આ બહિર્ગોળ લેન્સ છે, એની કેન્દ્ર લંબાઈ અલગ હોય. હવે તમે જો વધારે જાડો બહિર્ગોળ લેન્સ લો તો એની કેન્દ્ર લંબાઈ અલગ હોય, પાતળો બહિર્ગોળ લેન્સ લો તો એની કેન્દ્ર લંબાઈ અલગ અલગ હોય. હવે આંખમાં જો ફિક્સ કેન્દ્ર લંબાઈ વાળો હોય લેન્સ, આપણી આંખમાં પણ લેન્સ છે, તો આપણને જોવામાં મુશ્કેલી પડે. તો પછી આપણા આંખનો લેન્સ કેવો છે? તો આપણી આંખની જે કીકી છે એ કીકીને સિલિયરી સ્નાયુઓ મારફતે, આપણો જે આંખનો લેન્સ છે ને એને સિલિયરી સ્નાયુઓ મારફતે નાનું મોટું થઈ શકે એવી વ્યવસ્થા હોય, બરાબર. મતલબ એનું નજીક બિંદુ પ્રતિબિંબ, દૂરના વસ્તુનું પ્રતિબિંબ, નજીકના વસ્તુનું પ્રતિબિંબ રેટિના પર જ રચાય, એટલે આંખનો લેન્સ જાડો પાતળો થઈ શકે એવો છે. આપણે 10મા ધોરણમાં શીખી ગયા છે, અને આ કાર્ય કોણ કરે છે? સિલિયરી સ્નાયુઓ કરે છે, બરાબર. જૂના અભ્યાસક્રમમાં આંખ વિશે પણ હતું અને આંખની ખામી વિશે પણ હતી, પણ નવા અભ્યાસક્રમ NCERTના અભ્યાસક્રમમાંથી કાઢી નાખ્યું છે, કારણ કે ઓલરેડી 10thમાં મૂકી દીધું છે. એટલે તો આંખ એ આપણું કુદરતી ઉપકરણ છે, પ્રકાશીય. યાદ રહેશે ને, કુદરતી પ્રકાશી ઉપકરણ કયું? આંખ. આપણી આંખ એ સ્માર્ટ લેન્સ છે. સ્માર્ટ લેન્સ છે એટલે જરૂરિયાત પ્રમાણે એનો લેન્સ જાડો પણ થઈ શકે અને જરૂરિયાત પ્રમાણે એનો લેન્સ પાતળો પણ થઈ શકે. હવે લેન્સ જાડો ક્યારે થાય? ચલો, લેન્સ જાડો ક્યારે થશે? તો લેન્સ જાડો દૂરની વસ્તુમાંથી આવતા પ્રતિબિંબ જ્યારે નજીક આંખ પર રચાય તો લેન્સ પાતળો થાય, અને નજીકની વસ્તુમાંથી આવતું પ્રતિબિંબ આંખના રેટિના પર રચાય તો લેન્સ જાડો થાય. તો યાદ રહેશે, નજીકની વસ્તુ માટે લેન્સ જાડો થવો જોઈએ અને દૂરની વસ્તુ માટે લેન્સ કેવો થવો જોઈએ? પાતળો થવો જોઈએ, બરાબર. તો દૂરની વસ્તુ જુઓ છો ત્યારે તમારી આંખનો લેન્સ પાતળો થાય એટલે સિલિયરી મસલ શું કરશે? એને ખેંચશે એટલે લેન્સ પાતળો થશે, અને નજીકની વસ્તુમાંથી એને કમ્પ્રેસ કરવામાં આવે એટલે જાડો થાય છે. તો જાડો અને પાતળો થાય એ વખતે તમને ખ્યાલ આવી જાય કે તમારી આંખ કંઈક કાર્ય કરી રહી છે. બહુ લાંબા સમય સુધી તમે દૂર રહેલી વસ્તુ જુઓ તો તમારા આંખના લેન્સને સતત પાતળો થવું પડે, તો સિલિયરી મસલ થાકી જાય એટલે તમને અહીંયા થોડુંક પેઇન થવા લાગે છે. વધારે ટીવી જુઓ કે વધારે કંઈ પણ કાર્ય કરો, દૂરની અંતર રહેલી વસ્તુ જુઓ તો તમે થાકી શકો છો. અને ઘણી નજીક રહેલી વસ્તુ જોવા માટે તમારા આંખના લેન્સને શું થવું પડે? જાડો થવો પડે. પણ એ ઘટનામાં જાડો થાય તો પણ એનર્જી વપરાય અને પાતળો થાય લેન્સ તો પણ એનર્જી વપરાય. તો પછી એક એવું અંતર પણ કુદરતે આપ્યું છે કે જ્યાં તમે બહુ સરળતાથી, એક નજીક બિંદુ હોય છે કે જ્યાં રહેલી વસ્તુને જ્યારે પણ આપણી આંખ જોવે ને ત્યારે આંખના લેન્સને જાડો કે પાતળો થવાની કોઈ જરૂર રહેતી નથી. ઓકે, મતલબ કે આરામદાયક રીતે જોઈ શકે. શબ્દ શું કહીશું? આરામદાયક રીતે જોઈ શકે. આરામદાયક એટલે કોઈ એનર્જી, સિલિયરી મસલ્સને ખેંચાણ કરવાની કોઈ જરૂર નથી. એની કુદરતી જે પણ લેન્થ છે એ જ લેન્થથી જોઈ શકે ને એ બિંદુને આપણે શું કહીશું? નજીક બિંદુ કહીશું, નિયરર પોઈન્ટ. યાદ રહેશે? તો નજીક બિંદુ એટલે
એવું બિંદુ, નજીક બિંદુ આપણી આંખ ઓછામાં ઓછા જે અંતરે રહેલી વસ્તુને આરામદાયક રીતે જોઈ શકે. તે અંતરને શું કહીશું? નજીક બિંદુ કહે છે. ઓકે, યાદ રહેશે. નજીક બિંદુનો સંકેત એને કેવી રીતે દર્શાવીશું? ડી. કેવી રીતે દર્શાવીશું? ડી. મનુષ્યની આંખ માટે નજીક બિંદુ મનુષ્યની આંખ માટે નજીક બિંદુનું અંતર કેટલું થશે? 25 સેન્ટીમીટર. એનો અર્થ કે ડી જ્યાં પણ લઈશું ત્યાં કેટલું લઈશું? 25 સેન્ટીમીટર લઈશું. તમે જોઈ જજો, તમે જ્યારે પણ કોઈ પુસ્તક હાથમાં લો તો આરામદાયક રીતે ક્યારે જોઈ શકો છો? જ્યારે તમારી આંખથી 25 સેન્ટીમીટર એક્ઝેક્ટ દૂર હોય ત્યારે તમારી આંખ લાંબો સમય તમે વાંચો તો તમારી આંખ થાકે નહીં. હા, બશર્તે કે આંખની ખામી ન હોવી જોઈએ. આંખની ખામી હોય તો તમારે ચશ્મા પહેરીને વાંચવું પડે, તો પણ 25 સેન્ટીમીટર જ તમે રાખો કે જેથી તમારા આંખને જાડો પાતળો ન થવો પડે. કારણ કે એ પછી જે લેન્સ મૂકેલા હોય બહિર્ગોળ કે અંતર્ગોળ લેન્સ એ નિયરર પોઈન્ટ પર જ રચાય છે એનું પ્રતિબિંબ. તો નજીક બિંદુ ખ્યાલ આવી ગયો. હવે વાત કરીએ પ્રકાશીય ઉપકરણો. તો પ્રકાશીય ઉપકરણો કયા કયા છે? પહેલું ઉપકરણ આંખ. કયું ઉપકરણ? આંખ. મનુષ્યને નહીં, દરેક પ્રાણીની આંખ હોય છે એટલે આપણે ફક્ત આંખ લખીએ. હવે એ આંખ કેવું ઉપકરણ છે? કુદરતી ઉપકરણ. આંખ માટે તો એવું નથી કહી શકતા કે નાની વસ્તુને મોટી બતાવે કે મોટી વસ્તુને નાની બતાવે, પણ એમાં જે લેન્સ વપરાય છે એ લેન્સ કેવો છે? સ્માર્ટ લેન્સ છે. સ્માર્ટ લેન્સનો અર્થ એવો થયો કે તે લેન્સ જરૂરિયાત પ્રમાણે પોતાની રીતે જાડો પાતળો થઈ શકે છે. તો આવા લેન્સને આપણે સ્માર્ટ લેન્સ કહીશું. ઓકે, તો એક આંખ છે કુદરતી ઉપકરણ, જેના વિશે તમે લોઅર સ્ટાન્ડર્ડમાં ભણી ગયા છો. 10th સ્ટાન્ડર્ડમાં NCERTના કોર્સમાં છે આંખ વિશે બધી જ માહિતી છે. એટલે હવે પછી કોર્સમાં આપણે 12thમાં છે નહીં. તો બીજું પ્રકાશીય ઉપકરણ છે સૂક્ષ્મદર્શક યંત્ર. આ સૂક્ષ્મદર્શક યંત્ર બે પ્રકારના છે. આપણે બે પ્રકારના ભણીશું, સાદું સૂક્ષ્મદર્શક યંત્ર અને સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્ર. બંને પ્રકારનો અભ્યાસ કરવાનો છે. એક તો સાદું અને બીજું સંયુક્ત. બંને સૂક્ષ્મદર્શક યંત્ર. સૂક્ષ્મદર્શક યંત્ર શું કરે છે? પહેલી વાત તો નાની વસ્તુને મોટી કરીને બતાવે. કોઈ પણ વસ્તુ નાની છે ને એને મોટી કરીને બતાવશે. તમે સ્લાઇડ જુઓ છો, પેલી ખબર છે ને તમારી બાયોલોજી લેબમાં સ્લાઇડ જુઓ છો તો સ્લાઇડમાં એ સ્લાઇડ કેવી હોય છે? નાની. પણ જ્યારે તમે આઈપીસમાં અંદર જુઓ ત્યારે એ સ્લાઇડ તમને મોટી દેખાય છે. તો સ્લાઇડ આ શું કરશે? નાની વસ્તુને મોટી કરીને બતાવે. હવે નાની વસ્તુને મોટી કરીને બતાવે છે, આ વાત સાચી. પણ આમાં એક બીજો પણ ફેરફાર થાય છે. તમે જ્યારે માઇક્રોસ્કોપ કે સૂક્ષ્મદર્શક યંત્ર વાપરો છો, તમે તમારી લેબમાં પણ જજો તો જે બાયોલોજી લેબમાં બાયોલોજી વાળાને ખ્યાલ હશે કે બારી પાસે ગોઠવવામાં આવે, પછી એનો અરીસો સેટ કરવામાં આવે એટલે બારીમાંથી આવતો પ્રકાશ છે ને એ પરાવર્તન પામીને નીચે સ્લાઇડમાંથી આવે. કારણ શું છે કે વસ્તુ નાની, એક નાનો વિસ્તાર લઈ લો, એમાંથી 100 કિરણો, ધારો કે જે સૂક્ષ્મદર્શક છે એ
100 ગણું મોટું કરીને બતાવે છે. કોઈ પણ વસ્તુ કેટલું ઘણું મોટું કરીને બતાવે છે? 100 ગણું મોટું. તો એક નાનો વિસ્તાર છે, નાના વિસ્તારમાંથી 100 કિરણો આવે અને 100 ગણું મોટું થઈ જાય, તો એટલા વિસ્તારમાં 100 કિરણો જાય તો પ્રતિબિંબની તીવ્રતા શું થાય? ઘટી જાય. ઘટી જાય ને, તો ઘટી જાય તો એ તીવ્રતામાં વધારો કરવા માટે તમારે એક્સ્ટ્રા પ્રકાશનો ઉપયોગ કરવો પડે છે. બાયોલોજી લેબમાં તમે જે પ્રકાશ સેટ કરો છો એ ઘણા બધા હવે તો સૂક્ષ્મદર્શક યંત્ર આવ્યા છે કે જેની અંદર ઓલરેડી ઇન્સ્ટોલ લાઇટ હોય છે, અંદર લાઇટ હોય છે, બરાબર. અને આપણે પેટની અંદરના જે પણ ભાગ જોવા માટે એન્ડોસ્કોપી કરવામાં આવે છે ને, એ પણ વન કાઇન્ડ ઓફ માઇક્રોસ્કોપ જ છે કે જે લાઇટ સાથે એની અંદર જાય અને એમાંથી આવતું વિભેદન જોઈ શકાય છે. તો આ બધા જે સૂક્ષ્મદર્શક યંત્ર છે એ નાની વસ્તુને શું કરીને બતાવે છે? મોટી કરીને બતાવે છે. તો આ બીજું પ્રકાશીય ઉપકરણ કયું? સૂક્ષ્મદર્શક યંત્ર. અને ત્રીજું પ્રકાશીય ઉપકરણ કયું? હા, ટેલિસ્કોપ. ટેલિસ્કોપ પાછા બે પ્રકારના છે. એક તો કેસેગ્રાઇન ટેલિસ્કોપ અને એક રિફ્રેક્ટિંગ ટેલિસ્કોપ. આપણે બંને ભણવાના આવશે, બરાબર. તો આમાં બે પ્રકારના ટેલિસ્કોપ છે. એક છે કેસેગ્રાઇન ટેલિસ્કોપ અને રિફ્રેક્ટિંગ ટેલિસ્કોપ. આ ટેલિસ્કોપ શું કરશે? તમે દૂરથી દાખલા તરીકે ચંદ્રને, ગુરુના ગ્રહને કે કોઈ પણ ઓબ્જેક્ટને તમે દૂરના ગ્રહને ટેલિસ્કોપ દ્વારા જુઓ છો તો એટલો મોટો ચંદ્ર છે પણ તમારા ટેલિસ્કોપમાં નાનો દેખાશે ને. તો મોટી વસ્તુને કેવી બનાવે છે? નાની. પણ મોટી વસ્તુનું પ્રતિબિંબ નાનો બનાવે છે. તો એને શું વધારે છે? રિઝોલ્યુશન વધારે છે. રિઝોલ્યુશન એટલે એનું વિભેદન વધારે છે. રિઝોલ્યુશન અલગ વસ્તુ છે અને મોટવણી અલગ વસ્તુ છે. વિભેદન, રિઝોલ્યુશન એ વિભેદન જ છે, પણ રિઝોલ્યુશન અને આમાં મોટવણી એ બંનેમાં ફરક છે. મોટું કરીને બતાવવું એને મોટવણી કહેવાય. ખબર છે ને? પ્રતિબિંબ અંતર ભાગ્યા વસ્તુ અંતર. મોટવણી એક કરતાં મોટી હોય તો પ્રતિબિંબ મોટું હોય, એક કરતાં નાની હોય તો પ્રતિબિંબ નાનું હોય. આપણે એ ભણી ગયા છીએ, બરાબર. તો મોટવણીના સંદર્ભમાં વસ્તુની ઊંચાઈ સાથે સંબંધ છે, વસ્તુની ડાયમેન્શન સાથે સંબંધ છે, પણ વિભેદન સાથે સંબંધ એ રિઝોલ્યુશન કહેવાય, જે આપણે તરંગ પ્રકાશ શાસ્ત્રમાં પણ ભણીશું. અને એક સાદું ઉદાહરણ આપું તમને એટલે તમને ખ્યાલ આવી જાય. કોઈ પણ એક હાઈ ડેફિનેશન પિક્ચર હોય ને, એચડી ફોટો અથવા તો કોઈ પીડીએફ કોપી, હું તમને ઘણી વખત પીડીએફ કોપી મોકલું છું ને, એ પીડીએફ કોપીને તમે ઝૂમ કરજો. જેમ જેમ ઝૂમ કરશો એમ એના અક્ષર ક્લિયર થાય છે, એકદમ ક્રિસ્ટલ ક્લિયર થાય છે ને, કારણ કે એ હાઈ રિઝોલ્યુશન સુધી હોય છે. પણ એક વખત એના મોબાઈલના ફિટ ટુ કરી અને પછી એનો સ્ક્રીનશોટ લઈને પછી એને ઝૂમ કરજો તો પેલા જેટલું ક્વોલિટી નહીં આવે. સમજ પડે છે ને? જેટલું ઝૂમ કરશો એમ તમને એ વસ્તુ વ્યવસ્થિત દેખાશે. ઝૂમ કરવાથી વ્યવસ્થિત દેખાય તો એની વિભેદન શક્તિ સારી છે. ઓકે. ને વસ્તુની લંબાઈ મોટી કરો તો એનું તમે આકાર વધારો છો, બધી તરફથી ડાયમેન્શન વધારો છો. તો આ કામ ટેલિસ્કોપમાં દૂરની વસ્તુનું પ્રતિબિંબ નજીક લાવે છે. ટેલિસ્કોપમાં ક્યારેય પ્રકાશ વાપરવાની જરૂર રહેતી નથી. તમે અવકાશી પદાર્થ જુઓ, દૂરની વસ્તુ જુઓ તો એમાં એ મોટી વસ્તુના પ્રતિબિંબ ક્યાં દેખાય છે આપણને? ટેલિસ્કોપના નાના લેન્સમાં, બરાબર. તો એમાં તમારે કોઈ પણ પ્રકારે, એટલે આ ટેલિસ્કોપ શું કરે છે તો કે મોટી વસ્તુને શું કરીને બતાવે છે? નાની કરીને બતાવે છે. ઓકે. અને વિભેદન શક્તિ વધારે છે. તો આ થઈ ગયા આપણા પ્રકાશીય ઉપકરણો. હવે આ પ્રકાશીય ઉપકરણોમાં આપણે આનો અભ્યાસ કરવાનો છે. સૌ પ્રથમ આપણે સૂક્ષ્મદર્શક યંત્રનો અભ્યાસ કરીશું અને ત્યારબાદ ટેલિસ્કોપનો અભ્યાસ કરીશું. સૂક્ષ્મદર્શકમાં સાદો સૂક્ષ્મદર્શક અને સંયુક્ત સૂક્ષ્મદર્શક બંનેનો અભ્યાસ કરીશું, બરાબર. તો આ થઈ ગયા આપણા પ્રકાશીય ઉપકરણો. પહેલા મનુષ્યની આંખ વિશે થોડી જાણકારી મેળવી લઈએ કે તમે જોયું હશે કે કોઈ પણ વસ્તુ આપણને મોટી કે નાની દેખાવા પાછળ જવાબદાર શું છે? દ્રષ્ટિકોણો, જેને આપણે વિઝન એંગલ કહીએ. વિઝન એંગલ. વિચારો કે તમે પહાડ પાસે ઊભા છો તો પહાડના તળિયાથી ઠેઠ ટોચ સુધી તમારે ઉપર જવું પડે. ઉપર જવું પડે ને તો ઉપર અને નીચે વચ્ચે ખૂણો કેવો હોય?
મોટો હોય. તમને બહુ મોટો પહાડ લાગે, એકદમ ઉપર સુધી જોવો છો, તમને પહાડ બહુ મોટો લાગે છે, એની હાઈટ બહુ મોટી લાગે, કારણ કે તમે નજીક છો, એનો વિઝન એંગલ કેવો છે, વધારે છે. હવે એ જ વાત, એ જ પહાડ તમે દૂરથી જોશો તો તમે આમ પહાડને આમ તમારી મુઠ્ઠીમાં જોઈ શકો છો. જોઈ શકો છો ને? આ વાત તમને યાદ આવતી હશે કે તમે આગ્રા જાઓ તાજમહાલમાં, તો દૂરથી આમ તાજમહાલને આમ હથેળીમાં આમ તમે બતાવો છો, આમ હાથની અંદર, પામની અંદર બતાવો છો. શું છે? વિઝન એંગલ નાનો થાય છે. તો વસ્તુ નાની અને મોટી દેખાવા પાછળનું કારણ વિઝન એંગલ એટલે કે દ્રષ્ટિકોણ છે. આપણે અહીંયા મનુષ્યની આંખ દર્શાવેલી છે અને વસ્તુનું સ્થાન જુદા જુદા 3 સ્થળે દર્શાવેલ છે. જો વસ્તુ પ્રથમ સ્થાને છે એટલે આંખથી કેટલું છે? દૂર છે. આંખથી દૂર હશે તો એનો જે વિઝન એંગલ એ કેવો થાય છે? નાનો. તો આ દૂર રહેલી વસ્તુ નાનો ખૂણો હોવાને લીધે કેવી લાગશે? નાની લાગશે. જેમ જેમ ઓબ્જેક્ટ નજીક આવે એમ એંગલ શું થશે? વધશે. એકદમ નજીક આવશે તો એંગલ કેવો થશે? મોટો થશે. જેમ આપણા દ્રષ્ટિકોણો મોટો થશે ને એમ એ વસ્તુ આપણને કેવી લાગશે? મોટી લાગશે. તમે જોયું હશે, તમે તમારા ઘરમાં રૂમની દિવાલ પાસે જાઓ તો તમે નીચેથી ઉપર સુધી જુઓ એટલે તમને ખૂણો મોટો લાગે, પણ તમે દૂરથી જુઓ તો એ વિઝન એંગલ કેવો થતો જાય? નાનો. એટલે એ વસ્તુ તમને કેવી લાગે છે? નાની. તો આ વસ્તુની ઊંચાઈ મતલબ વસ્તુનું પરિમાણ એ કોના પર આધાર રાખે છે? તમારી આંખમાં રચાતું વસ્તુનું પ્રતિબિંબ કોના પર આધાર રાખે છે? ખૂણા પર આધાર રાખે છે અને એક અંતર પર આધાર રાખે છે. તો મોટવણી આપણે જાણીએ છીએ કે મોટવણીના 2 સૂત્રો બને છે. એક સૂત્ર એના ખૂણાના આધારે, બીજું ક્યારેક વસ્તુ એક જ સ્થાને હોય તો એની ઊંચાઈના આધારે, અથવા તો આપણે પેલા એમાં લેન્સમાં પણ જોયું છે, વસ્તુ અને પ્રતિબિંબ એકબીજાના પરિમાણ પ્રમાણે નાનું મોટું દેખાય, એના આધારે તમે મોટવણી નક્કી કરો છો. તો મોટવણીના 2 સૂત્રો છે, યાદ રાખશો. મોટવણી પહેલું સૂત્ર m બરાબર પ્રતિબિંબે આંખ સાથે આંતરેલ ખૂણો ભાગ્યા વસ્તુએ આંખ સાથે આંતરેલ ખૂણો. ઓકે, મતલબ m ઇઝ ઇક્વલ્સ ટુ થીટા ઇન્સિડન્ટ ડિવાઇડેડ બાય થીટા ઓબ્જેક્ટ. આ રીતે પણ આપણે લખી શકીએ. અને બીજું છે વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતરના સંદર્ભમાં. આપણે જાણીએ છીએ, અથવા તો વસ્તુ અને પ્રતિબિંબ ની ઊંચાઈના સંદર્ભમાં. m is equals to h dash upon h આપણે ભણી ગયા છે, h dash પ્રતિબિંબ. અને ત્રીજી ઊંચાઈ m is equals to v upon u. જાણો છો ને? આ ત્રણે આપણા મોટવણીના સૂત્રો છે. જ્યાં જ્યાં આપણે મોટવણીના સૂત્રોની જરૂર પડશે, ખૂણાની પણ જરૂર પડશે, આ વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતરના આધારે કે તો એ મોટવણીને આપણે ઉપયોગ કરીશું. આપણી આંખ દ્વારા દેખાતો વિઝન એંગલના આધારે આ મોટવણીને પણ લઈ શકાય. વસ્તુ અંતર અને પ્રતિબિંબના આધારે તમે આ મોટવણીને પણ લખી શકો. અનંત અંતર રચાતા પ્રતિબિંબના આધારે મોટવણી આની ગણતરી કરીશું. તો આપણે હવે જોઈએ માઇક્રોસ્કોપ. તો માઇક્રોસ્કોપ અંગે આપણે આવીએ કે માઇક્રોસ્કોપ વાસ્તવમાં માઇક્રોસ્કોપ શું છે? તો માઇક્રોસ્કોપ, જેને આપણે સૂક્ષ્મદર્શક યંત્ર કહીએ, એ એક એવું પ્રકાશિત ઉપકરણ છે કે જે દૂર રહેલી વસ્તુનું મોટું કેવું કરે છે? પ્રતિબિંબ મોટું કરીને બતાવે છે. અને પ્રતિબિંબ મોટું કરીને બતાવે તો તમે જાણો છો કે જો વસ્તુ કરતા પ્રતિબિંબ મોટું બને તો એની તીવ્રતા ઓછી થઈ જાય. તીવ્રતા ઓછી થવા પાછળનું કારણ શું છે? કે જે સૂક્ષ્મ ભાગ છે એ સૂક્ષ્મ ભાગમાંથી આવતા 100 કિરણો તમારી આંખમાં રચાતું જે મોટું પ્રતિબિંબ છે એટલા વિસ્તારમાં આવે છે. તો કિરણો જો એટલા વિસ્તારમાં ફેલાશે તો એની તીવ્રતા કેવી થઈ જશે? ઓછી થઈ જશે. ને એ ઓછી તીવ્રતાના કારણે
આપણને વસ્તુ કેવું દેખાય છે? ઝાંખું દેખાય છે. તો હવે શું કરીશું? તો કે એ વસ્તુને પ્રકાશિત કરવા માટે આપણે એ વસ્તુને લાઇટમાં મૂકીશું. લાઇટમાં મૂકીશું. તો સૂક્ષ્મદર્શક યંત્ર એક એવું પ્રકાશિત ઉપકરણ છે જે વસ્તુનું પ્રતિબિંબ કેવું બતાવે છે? મોટું કરીને. હા, ના એવું કશું નથી. માઇક્રોસ્કોપ થી તો તમે ચલો સાદું માઇક્રોસ્કોપ છે એને શું કરશો? એક લેન્સ જે તમે મેગ્નિફાઇંગ ગ્લાસ છે એમાં તમે વસ્તુને આમ આંખને લેન્સ કરતા તો લેન્સથી દૂર રાખશો ને વસ્તુ, તે દૂર રહેલી વસ્તુ છે ને. તમારા લેન્સ અને આંખ વચ્ચેનું અંતર અને વસ્તુ અને લેન્સ વચ્ચેનું અંતર આઈપીસ કરતા એ વસ્તુ શું છે? દૂર છે. એટલે આપણે એને દૂર રહેલી વસ્તુ કહીશું. બરાબર? નજીક રહેલી વસ્તુ દૂર રહેલી વસ્તુ પ્રશ્ન નથી, પણ લેન્સથી એ દૂર છે એટલે આપણે એને ડેફિનેશનમાં શું લખ્યું છે? દૂર રહેલી વસ્તુનું પ્રતિબિંબ મોટું કરીને બતાવે છે. ઓકે, તમે એના બે પ્રકાર છે, સાદું સૂક્ષ્મદર્શક યંત્ર અને સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્ર. સાદા સૂક્ષ્મદર્શક યંત્રમાં એક જ બહિર્ગોળ લેન્સનો ઉપયોગ થાય છે. અને સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્રમાં બે બહિર્ગોળ લેન્સ વપરાય છે. ઓકે, કારણ કે તો સાદું સૂક્ષ્મદર્શક યંત્ર નાના હતા ત્યારે તમે ઓળખી ગયા છો, યાદ હશે જે બિલોરી કાચ, તમે બિલોરી કાચ કહો છો, જેને આપણે શું કહીએ છીએ? મેગ્નિફાઇંગ ગ્લાસ. મેગ્નિફાઇંગ ગ્લાસથી નાના હતા ત્યારે તમે ખબર છે કિરણો એકઠા કરતા, જેથી અહીંયા તાપમાન વધતું અને જાણે બળતું હોય એવો અહેસાસ થતો. એ જ પ્રમાણે તમે કાગળને પણ સળગાવતા તો એ સૂર્યનો કિરણો સમાંતર આવે છે અને એકઠા કરતા હતા. એ જ પ્રમાણે નાની વસ્તુને જોવા માટે એનો ઉપયોગ કરતા હતા, તો એમાંથી આવતા કિરણો તમારી આંખમાં એકઠા થાય છે. તો આ એ જ સિદ્ધાંત પર કામ કરે છે. સૂક્ષ્મદર્શક યંત્ર એક લેન્સથી જે વસ્તુને મોટું કરીને બતાવવામાં આવે છે. દાખલા તરીકે ગુરુદ્રષ્ટિની ખામીવાળા વ્યક્તિ હોય તો એમને બહિર્ગોળ લેન્સના ચશ્મા પહેરે છે. બહિર્ગોળ લેન્સ એની કેન્દ્ર લંબાઈ પ્રમાણે લગભગ 25 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ પ્રમાણે ત્યાં આગળ રચાય તો એ નિયર પોઈન્ટ પર એનું પ્રતિબિંબ રચાય તો એ વસ્તુને કેવું મોટું અને વિવર્ધિત કરીને કેન્દ્રિત કરે છે આપણા રેટિના પર. તો આ પ્રકારની જે વ્યવસ્થા છે કે જેમાં એક જ બહિર્ગોળ લેન્સ વપરાય છે તો એને આપણે શું કહીશું? સાદું સૂક્ષ્મદર્શક યંત્ર. અને સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્રમાં બે લેન્સ હશે. એમાંનો એક લેન્સ છે એ વસ્તુની નજીક હશે જેને આપણે વસ્તુ કાચ કહીશું. બીજો લેન્સ છે વસ્તુથી દૂર હશે જેને નેત્ર કાચ કહીશું. એટલે નેત્રની નજીક હશે, આંખની નજીક, જેને આપણે નેત્ર કાચ કહીશું. તો આપણે હવે જોઈએ સાદું સૂક્ષ્મદર્શક યંત્ર. સ્વાધ્યાય દાખલા નંબર 9.6. અજ્ઞાત વક્રી ભવનાંક ધરાવતા કાચમાંથી એક પ્રિઝમ બનાવેલ છે. તેની એક સપાટી પર પ્રકાશનું સમાંતર કિરણ જૂથ આફત કરવામાં આવે છે. લઘુત્તમ વિચલન કોણ 40 અંશ મળે છે. પ્રિઝમના દ્રવ્યનો વક્રી ભવનાંક શોધો. પ્રિઝમનો વક્રતા કોણ 60 અંશ છે. જો આ પ્રિઝમને પાણીમાં મૂકવામાં આવે જેનો વક્રી ભવનાંક 1.33 છે તો સમાંતર કિરણ જૂથ માટે લઘુત્તમ વિચલન કોણ શોધો. બહુ સરસ અને સરળ દાખલો છે. જો આપણે પહેલા પ્રિઝમ બનાવી દઈએ, એક પ્રિઝમ બનાવીએ, નાનકડી આકૃતિ દોરીએ એટલે ખ્યાલ આવે. અહીંયા પ્રકાશનું કિરણ આપાત કરીએ. એક સપાટી પર પ્રકાશનું કિરણ આપાત કરીએ. તમે જાણો છો કે આ પ્રકાશનું કિરણ આમ સીધું જવું જોઈએ, પરંતુ તે વક્રીભવન પામી અને આમ આવે છે. તો આ બનતો ખૂણો કયો કહેવાય? લઘુત્તમ વિચલન કોણ. ઓકે, તો આ લઘુત્તમ વિચલન કોણ માટે આપણી પાસે જે ડેટા આપેલો છે એમાં પ્રિઝમ કોણ કેટલો આપી દીધો છે? 60 અંશનો. ઓકે, અને લઘુત્તમ વિચલન કોણ કેટલો આપેલો છે? 9.6 છે ને, 40 અંશનો. 40 અંશનો. તો આપણે શોધવાનું શું છે? ઈટા ગ્લાસ શોધવાનું છે. ઓકે, ને બીજું આપણને કહે છે કે આ જ પ્રિઝમને જો પાણીમાં ડુબાડવામાં આવે જેનો વક્રી ભવનાંક 1.33 છે તો લઘુત્તમ વિચલન કોણ શોધો. જો પહેલી વાત તો યાદ રાખો કે આપણે જે પ્રિઝમની થિયરીમાં ભણી ગયા એમાં બહાર જે માધ્યમ છે, જો ઈટા એર, એનો વક્રી ભવનાંક કેટલો હોય? 1.
અને અંદર છે ઈટા ગ્લાસ. જાણો છો ને? તો હવાના માધ્યમ માટે પહેલા લઈ ગયો. હવાના માધ્યમ માટે પ્રિઝમને મૂકતા, હવાના માધ્યમમાં પ્રિઝમને મૂકતા, ચલો ઈટા ગ્લાસ તો છે પણ નીચે ઈટા શું થઈ જશે? હવા. ખબર છે ને? ઈટા એર. બરાબર, કારણ કે બહાર શું છે? હવાનું માધ્યમ છે. તો સાઇન ઓફ A પ્લસ ડેલ્ટા એમ બાય 2 ડિવાઇડેડ બાય સાઇન ઓફ A બાય 2. ડીએમ પણ લે છે, ડેલ્ટા એમ પણ લે છે કેટલાક લોકો. સાઇન ઓફ A કેટલા છે? 60 પ્લસ 40 બાય 2 સાઇન ઓફ 60 બાય 2. સાઇન ઓફ 60 પ્લસ 40 100 બાય 2 સાઇન ઓફ 50 બાય સાઇન ઓફ 30. સાઇન 50 ની કિંમત 0.7660. યાની થશે 0.5. તો ઈટા ગ્લાસ કેટલા થાય ગણી લો? 0.7665 લગભગ 1.532. ઓકે. હવે આપણને બીજું કહ્યું છે આ હવા માટે, જો આ પ્રિઝમને પાણીમાં મૂકવામાં આવે, મતલબ આ પ્રિઝમ છે ધારો કે, અને આખા પ્રિઝમને સામા મૂકી દીધો? પાણીમાં. પાણીમાં મૂકીશું તો એના આસપાસ કયું માધ્યમ રહેશે? હવે પાણી રહેશે. હવે એવા સંદર્ભમાં આપણે જ્યારે પણ આપાત કરીએ ત્યારે એનો શું થાય છે? વક્રીભવન થાય છે અને આપણને શું મળે છે? ડેલ્ટા એમ. તો જ્યારે અહીંયા બહાર હવા હતું ત્યારે નીચે શું મૂકતા હતા? હવા. હવે બહાર પાણી છે તો નીચે શું મૂકીએ? વોટર. અને ઈટા વોટર આપી દીધું છે આપણને. કેટલું આપી દીધું છે? 1.33. ઓકે. તો આપણે મૂકી શકીએ કે ઈટા ગ્લાસ ડિવાઇડેડ બાય ઈટા વોટર ઇઝ ઇક્વલ્સ ટુ સાઇન ઓફ A પ્લસ ડેલ્ટા એમ બાય 2 ડિવાઇડેડ બાય સાઇન ઓફ A બાય 2. સાઇન ઈટા ગ્લાસની કિંમત 1.532. ઈટા 1.33 ઇઝ ઇક્વલ્સ ટુ સાઇન ઓફ A ની કિંમત કેટલી છે? 60 પ્લસ ડેલ્ટા એમ બાય 2 ડિવાઇડેડ બાય સાઇન ઓફ 60 બાય 2. ચલો આ સાઇન ઓફ 60 બાય 2 ને આપણે 30 ડાયરેક્ટ લખી દઈએ. 30 ની કિંમત 0.5 અહીંયા લઈ લઈએ. 1.532 ઇન્ટુ 0.5 ડિવાઇડેડ બાય 1.33 ઇઝ ઇક્વલ્સ ટુ સાઇન ઓફ 60 પ્લસ ડેલ્ટા એમ બાય 2. આની કિંમત એપ્રોક્સિમેટ કેટલી થશે? 0.5759 ઇઝ ઇક્વલ્સ ટુ સાઇન ઓફ 60 પ્લસ ડેલ્ટા એમ બાય 2. વોટ ઇઝ વેલ્યુ 0.5759? 35 ડિગ્રી અને 10 ઓકે મિનિટ. તો સાઇન ઇન્વર્સ થાય એટલે આ તો જતું રહેશે 60 પ્લસ ડેલ્ટા એમ બાય 2. હવે આ અહીંયા આવી જશે 2 એટલે 70 ડિગ્રી અને 10 મિનિટ. 60 પ્લસ ડેલ્ટા એમ. તો ડેલ્ટા એમ કેટલા થાય? 70 એટલે 70 માંથી 60 બાદ કરો એટલે કેટલા થશે? 10. અહીંયા 20. તો 10 ડિગ્રી 20 મિનિટ. ઓકે, ખ્યાલ આવી ગયો? ઓકે. 9.7 1.55 વક્રી ભવનાંક ધરાવતા કાચમાંથી બંને સપાટીઓની વક્રતા ત્રિજ્યા સમાન હોય તેવા દ્વિબહિર્ગોળ લેન્સ બનાવવો છે.
તો 20 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ મેળવવા માટે જરૂરી વક્રતા ત્રિજ્યા કેટલી હશે? જો એકદમ સરળ છે દાખલો કે 1.5 કેટલો છે વક્રી ભવનાંક? 1.55 વક્રી ભવનાંક. દ્વિબહિર્ગોળ લેન્સ બનાવો છે જેની વક્રતા ત્રિજ્યાઓ સમાન હોય. ધારો કે આપણી પાસે એક બહિર્ગોળ લેન્સ છે જેની વક્રતા ત્રિજ્યાઓ સમાન હોય. સમાન વક્રતા ત્રિજ્યાનો અર્થ એવો થયો કે R1 બરાબર R2 બરાબર R જ લઈ લઈએ. વક્રતા ત્રિજ્યા સમાન હોવી એનો અર્થ શું થયો? R1 બરાબર R2 બરાબર R. હવે વિચારો કે આની વક્રતા ત્રિજ્યા આ તરફ છે, ધારો કે આટલું અંતર R, ને આની વક્રતા ત્રિજ્યા આ તરફ છે, આટલું અંતર R લઈ લઈએ. ઓકે, જે આપણે નોર્મલી C1 C2 લઈએ છીએ ને. હવે બંને સરખું છે. સરખું છે તો સાઇન કન્વર્ઝનનો નિયમ લો આપણે. તો આ 0 હોય તો આપાત કિરણ આ તરફથી લો તો આ પોઝિટિવ લઈશું અને આ કેવું લઈશું? નેગેટિવ લઈશું. તો એક R1 ને પોઝિટિવ લઈશું અને એક R2 ને નેગેટિવ લઈશું. મૂલ્યની દ્રષ્ટિએ વાત કરીએ તો R આવે, પણ R1 બરાબર R અને R2 બરાબર શું લઈશું? -R લઈએ. બરાબર? અથવા તો બંનેને પ્લસ માઇનસ લઈ શકીએ, કોઈ ફરક નથી પડતો. આને પ્લસ લો તો આને માઇનસ લો. હવે બીજું, કેન્દ્ર લંબાઈ કેટલી લેવાની છે અહીંયા? F બરાબર 20 સેન્ટીમીટર. તો આપણે શોધવાનો છે અહીંયા શું? વક્રતા ત્રિજ્યા R શોધવાનો છે. ચલો અહીંયા કયું સૂત્ર મૂકી શકીએ? લેન્સ મેકર ફોર્મ્યુલા આવડે છે? શું થશે? 1/f is equals to μ - 1 1/R1 - 1/R2. યાદ છે ને? લેન્સ મેકરના સૂત્ર મુજબ 1/f is equals to μ - 1 1/R1 - 1/R2. 1/f આપી દીધું છે, કેટલું? 20. μ આપી દીધું છે 1.55. એ 1/R માઇનસ, હા જો આ માઇનસ છે ને, હા -1 આવશે. આ જો 1/R, બીજું R2 માઇનસ છે એટલે માઇનસ માઇનસ પ્લસ 1/R મૂકી શકીએ, કારણ કે R2 ની કિંમત -R છે. તો 1/20 is equals to 1.55 -1 એટલે 0.55 અને R લસા લે તો 2/R. હવે R ને કરતા બનાવો તો R ઉપર આવી જશે ને 20 અહીંયા આવી જશે. તો R is equals to 0.55 into 2 into 20. જવાબ કેટલો આવશે? 22 જા 4 એટલે 55 × 110 × 22 ને 2 પોઈન્ટ જાય એટલે 22 થશે. 2200 ને 2 પોઈન્ટ જશે એટલે 22 થશે ને આ સામાં આવશે સેન્ટીમીટર. ઓકે, બીજું કંઈ પૂછ્યું નથી આપણને. ધેટ્સ ઓલ.